તમને મેલડી થી મોહબ્બત થઈ ને તો મેલડી ને તમને મોહબ્બત થઈ છે આટલું યાદ રાખો ને. રૂપિયા વાલા છે, ઘર વાલું છે, દીકરા વાલા. અરે દીકરો ના થાય તો કઈ નહીં, આપણને મેલડી મળી છે ને. એક દીકરો થાય ને તો પેઢી ઉજળી કરે ને એક મેલડી મળે ને તો હજારો પરિવારનું સારું થાય. હું મેલડી છો. અને માને તો આપણે કહીએ છીએ કે માં તું રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે. એટલું કહે ને આપણે કે માં તું રાજી રહેજે, કશું માંગશો નહીં. આ લોકો બેઠ્યા છે, વર્ષોથી તપ કરે છે, ભગવાનને યાદ કરે, માતાજીની સાધનાઓ કરે છે, તો માતાજી એમને પ્રસન્ન થતા નથી. એનું કારણ કે માગવા બેઠ્યા છે, કઈક લેવા બેઠ્યા છે. નિસ્વાર્થ ભાવનાથી તમે પૂજો તો ખરી. એક દાડો માં તમને કહે છે કે બેટા તમારે શું જોઈએ છે, પણ જે દાડે તમને તમારી ખોડિયાલ, કાળકા, મેલડી, બુટ, બલાટ કે બેચરા, તમારી સધી, તમારી શિકોતર કે તમારા પૂર્વજ તમને દર્શન દે ને તો એટલું ખાલી માનજો કે તમે નસીબદાર હતા ને તમારી ભક્તિ સાચી હતી. જેની ભક્તિ સાચી હોય એને ખોડિયાલના દર્શન થાય. હું તો એમ કહું છું, જો તમને ખોડિયાલના દર્શન ના થાય તો તમારી ભક્તિ કાચી કહેવાય. હું સિદ્ધવન સપરાંતિ ગંધર્વ્યા મેલડી છો. જો તમને તમારી ભક્તિ પ્રબળ હોય, મજબૂત હોય, મનથી હોય કે ના આપણે ખોડિયાલનો દીવો કરીએ છીએ, દુનિયા આમથી આમ થાય, આપણી ખોડિયાલા પણ બચાવ આવશે, તો દુનિયાના ગમે તે આફત, મુસીબત કે તકલીફો આવી હોય, આપણે આપણી રાજપરા વાળી યાદ કરીએ પાછી ખૂણામાંથી બેહેલી ગોખલા વાળી ના નીકળે તો મારું નામ મેલડી નહીં.